આણંદ તાલુકાના લેખંબા સ્થિત રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજનું ભારત પોતાના જ્ઞાન, પરંપરા અને સદીઓ જૂના ઉપદેશોને આધારે આગેકૂચ કરી રહ્યું છે। આધુનિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતના વર્તમાન સમયમાં વધી રહેલા વર્ચસ્વ પર ભાર મૂકતા વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદ આધુનિક વિજ્ઞાનના ખૂબ જ સમર્થક વિવેકાનંદ માનતા હતા કે વિજ્ઞાનનું મહત્વ માત્ર વસ્તુઓ કે ઘટનાઓના વર્ણન પૂરતું મર્યાદિત નથી, પણ વિજ્ઞાનનું મહત્વ આપણને પ્રેરિત કરવામાં અને આપણને આગળ લઈ જવામાં રહેલું છે। ભારતની ઓળખને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાની દિશામાંના પગલાં, માળખાગત સુવિધાના ક્ષેત્રમાં આધુનિક નિર્માણ અને ભારત દ્વારા આપવામાં આવી રહેલા વૈશ્વિક પડકારોનું સમાધાન પ્રદાન કરવા જેવી અનેક સિદ્ધિઓથી ભારતની ઓળખને માન્યતા મળી છે, તેમ તેમણે ઉમેર્યું હતું। વડાપ્રધાને કહ્યું કે સ્વામી વિવેકાનંદ માનતા હતા કે યુવા શક્તિ દેશની કરોડરજ્જુ છે। યુવાનોની શક્તિ વિશે સ્વામી વિવેકાનંદના અવતરણનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે અને આપણે આ જવાબદારી ઉપાડવી પડશે।